હેલો ફ્રેન્ડ્સ, હું છું નૈના શ્રીમાળી. શ્રી હરિ કુકિંગમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મસ્ત મજાની સેવૈયા, જેને આપણે સેવની ખીર પણ કહેવામાં આવે છે. આ સેવૈયા ખૂબ ખાવામાં મજા આવે છે અને સ્વાદિષ્ટ પણ હોય છે. મિષ્ટાનમાં ઝટપટ બની જતી આ વાનગી છે. તમને જ્યારે પણ મન થાય ત્યારે તમે ફટાફટ બનાવી શકો છો અને બધાને તમે મસ્ત રીતે જમાડી પણ શકો છો. તો ચલો આપણે શરૂઆત કરીએ આ સેવની ખીર બનાવવાની. અને આ ખીર એટલી સ્વાદિષ્ટ બને છે કે તમને બધાને ખૂબ જ ભાવશે. તો ચલો ફ્રેન્ડ, શરૂઆત કરીએ ખીર બનાવવાની. એના માટે લઈશું આપણે આ સેવ, જે ગ્રામમાં 100 ગ્રામ છે, જે બજારમાં આસાનીથી મળી જાય છે અને એકદમ ઝીણી સેવ આવે તે જ આપણે લેવાની છે ખીરમાં. તો જ આપણને ખાવામાં ખૂબ મજા આવશે. અને આપણા ઘરમાં જે પણ સૂકો મેવો પડ્યો હોય કાજુ બદામનો, તેને ઝીણો કતરી લેવાનો છે. 6 થી 7 નંગ આપણે ઇલાયચીના લેવાના છે. હવે આ મેં ખાંડ લીધી છે, જે ગ્રામમાં 100 થી 150 ગ્રામ જેટલી છે. તમારા ઘરમાં જે પણ માપ હોય તેનું માપ લઈ લેવાનું. હવે આ મેં મખાના લીધા છે, જેને આપણે ખોયા પણ કહેવામાં આવે છે, જે ખૂબ જ હેલ્ધી હોય છે. ચલો ત્યારે શરૂઆત કરીએ આપણે સેવૈયા બનાવવાની. એના માટે આપણે એક કઢાઈ લઈશું, જેને ગેસ ઉપર મૂકીશું. હવે તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી નાખીશું અને આપણે જે ખોયા હતા, જે મખાના હતા, તેને હલકા બ્રાઉન કલરના આપણે એને શેકી લઈશું. મસ્ત રીતે આપણે ધીમા તાપે, બહુ ગેસ ફાસ્ટ રાખવાનો નથી અને બહુ ધીમું પણ રાખવાનું નથી. સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે તેને શેકવાના છે. આવા બ્રાઉન કલરના થઈ જાય મખાના કડક, એટલે આપણે તેને એક વાટકીમાં કાઢી લઈશું. હવે પાછું એ જ કઢાઈમાં આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને તેની અંદર આપણે જે સેવ લીધી હતી, જે મેં 50 ગ્રામ જેટલી લીધી છે, 100 ગ્રામનું પડીકું હતું, તેને મેં ઝીણી ઝીણી કરી દીધી છે. એને આપણે હાથેથી થોડી ઝીણી કરી અને પછી એ જે ઘી મૂક્યું હતું તેમાં આપણે સાતળી લઈશું. આને પણ આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકવાની છે. ફ્રેન્ડ્સ, આ બધી પ્રોસેસ આપણે ધીમા તાપે જ કરવાની છે. ગેસને બહુ ફાસ્ટ રાખવાનો નથી, નકર આપણી સેવ ઝીણી છે એના કારણે બળી જશે. આપણી સેવ એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગઈ છે. હવે એક વાટકામાં કાઢીને સાઈડમાં મૂકી, હવે એ જ કઢાઈમાં આપણે જે 1 લીટર જેટલું દૂધ લીધું હતું તે ઉમેરી દઈશું. હવે તેને આપણે ધીમે ધીમે આવી રીતે તાવીથાથી હલાવતા રહીશું અને ઉકળે ત્યારે જે આપણી સેવ હતી સાઈડમાં મૂકેલી તે એને અંદર નાખી દઈશું. અંદર ઉમેરી અને આવી રીતે આપણે પાછું એને ઉકળવા દેવાનું છે. ઉકળે, આપણને લાગે કે હવે હુંફાળો આવી ગયો છે, અંદર ઉકળે છે, એટલે પછી આપણે અંદર એમાં ખાંડ ઉમેરી દઈશું. જે આપણે 100 થી 150 ગ્રામ જેટલી ખાંડ લીધી હતી તેને આપણે ઉમેરી દઈશું. આપણી ખીર ઉકળતી રહે અને એવી રીતે આપણે બધું જે રાખ્યું હતું સામગ્રી, એ બધી એક એક કરીને આપણે ઉમેરતું રહેવાનું છે. હવે આપણે એની અંદર જે ડ્રાયફ્રૂટ કતરેલું હતું તે ઉમેરી દઈશું. આ પ્રોસેસને સતત આવી રીતે હલાવતા રહેવાનું છે અને બધું આપણે ધીમે ધીમે અંદર ઉમેરતું રહેવાનું છે. આવી રીતે હવે આપણે જે મખાના શેકીને એક બાજુ રાખ્યા હતા સાતળીને, તે મખાના ઉમેરી દઈશું અને મસ્ત રીતે પાછું એને વ્યવસ્થિત રીતે આવી રીતે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે હલાવતું રહેવાનું છે. ફ્રેન્ડ્સ, આને જરા પણ બંધ રાખવાનું નથી. હવે આપણે જે ઇલાયચી કરી હતી તેને અધકચરી વાટવાની છે આવી, અને પછી આપણે તેમાં ઉમેરી દઈશું મસ્ત રીતે. અને મસ્ત રીતે આવી રીતે સરસ આપણી ખીરની અંદર હુંફાળો આવે અને ઉકળે ત્યાં સુધી સતત આવી રીતે હલાવતા રહેવાનું છે અને 2 થી 5 મિનિટ સુધી આપણે ખીરને ઉકાળી લેવાની છે. તો તૈયાર છે આપણી સેવૈયા, તૈયાર છે આપણી સેવની ખીર, મસ્ત મજાની, બધાને ભાવે તેવી. તો ચલો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી સેવૈયા, ઝટપટ બની જતી એવું મસ્ત મજાનું સ્વાદિષ્ટ એવી સ્વીટ વાનગી આપણી, જે બધાને ભાવશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મારા વિડીયોને લાઈક કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મોકલી દો ઝટપટ તમારા મિત્રોને, જે ઝટપટ બની જતી આ સેવાની ખીર. થેન્ક યુ ફ્રેન્ડ્સ.